નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સવ્યેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ રોજ એક સવારનો સૂર્ય ઉગે અને જેમ એની સાથે ઢેર સારું અજવાળું લઈને આવતો હોય છે, અવની ઉપર પથરાયેલું અંધકાર એક સૂરજના ઉગતાની સાથે જેમ વેર વિખેર બની જાય, એમ એક સવારના સમયની અંદરમાં આવો ઉગતો એક વિચારનો સૂર્ય, કોઈક પણ એવું અંધકાર છવાઈ ગયો હોય, જીવનની આડે એક ધુમ્મસ છવાઈ ગયું હોય, કોઈ રસ્તો ન મળતો હોય, એટલી બધી મૂંઝવણની અંદરમાં મન વ્યથિત બની ગયું હોય, અને આવો જ કોઈક વિચાર, આ નીતિ વાક્યોમાંથી કોઈક એવું એકાદ નીતિ વાક્ય જેના હૃદયને સ્પર્શી જાય અને એમ લાગે કે જાણે કે આ તો મારા માટે જ બનાવવાની અંદરમાં આવ્યું છે, બસ એટલે નવી સવાર અને નવો વિચાર મળે, જાણે કે એક નવો ઉપહાર મળે અને આખો દિવસ આપણો સુધરી જાય, આખો દિવસ આપણો પરમ પ્રસન્નતામાં જાય. કેટલાય લોકોના સમાચાર મેસેજ વાયા કે ડાયરેક્ટ આવે છે કે ગુરુદેવ આ બધા સવારના પોરના પ્રવચનો નવો વિચાર આપનારા એટલું બધું મનની અંદરમાં મનોમંથન કરાવી જાય છે. આજે પણ આપણે એક વિચારની અંદરમાં આગળ વધવું છે. ગઈકાલે જોયું 86 નંબરનો વિચાર. આમ જોવા જઈએ તો એક એક વિચાર ઉપર, એક એક નીતિ વાક્ય ઉપર 2-3 દિવસના પ્રવચનો થાય, પણ આપણે એક એક ઉપર કરીને એક એક પ્રમાણે આગળ વધીએ છીએ. 87 નંબરનો વિચાર, એમાં એક સરસ મજાની મહાત્માએ એક ડાયરેક્ટ એક સમીકરણ બતાવી દીધું, સીધી સટવાટ એમ બતાવ્યું, તદેવ ભુજ્યતે યદેવ પરિણમયતિ, તદેવ ભુજ્યતે યદેવ પરિણમતિ. તે જ ખાવું જે પચતું હોય, જે પચી શકતું હોય. વહી ભોજન લેના જો આપકો હજમ હો सकता हो. જે ભોજન હજમ નથી થતું એ ભોજન ક્યારે પણ ન લેવાય. ડાયાબિટીસ વાળાને ખબર છે કે મીઠાઈ મારા માટે ખતરનાક છે તો એને ન ખવાય. અલ્સર વાળાને ખબર છે કે મારાથી તીખું તમતમતું તેલવાળું ન ખવાય, મારા માટે નુકસાનકારક છે તો એને છોડી દેવું પડે. જે વ્યક્તિને ખબર છે કે મને કયો ખોરાક પરિણમે છે એ જ વાપરવાનું, એ જ આરોગવાનું, તદેવ ભુજ્યતે યદેવ પરિણમતિ. કેટલી સ્પષ્ટ વાત બતાવી દીધી, કોઈ આડી અવળી વાત નહીં, એકદમ ડાયરેક્ટ સ્ટેટમેન્ટ, આત્મવિશ્વાસ ભર્યું કે એ જ ખાવાનું જે પચે, જે ખોરાક પચે એ જ ખાવાનો, આડો અવળો ખોરાક નહીં ખાવાનો. આ એક માત્ર ખોરાક માટેની બાબત નથી, ભોજન સંબંધી પણ વાત છે કે મને ખબર છે કે મને કયો ખોરાક પચે છે. મને મીઠાઈ, મને વધુ પડતા તેલ, મને વધુ પડતી ભારે આઈટમ નથી પચતી તો મારે નહીં ખાવાની. આ એક બાહ્ય દ્રષ્ટિએ વાત. ચલો આ તો સ્વાસ્થ્ય આરોગ્ય માટે વાત બરોબર છે, પણ આપણું આત્માનું ભાવ આરોગ્ય પણ જોવાનું છે ને, માત્ર દ્રવ્ય આરોગ્ય નહીં. આ સૂત્ર બંને પ્રકારના આરોગ્ય માટેનું છે. દ્રવ્ય આરોગ્ય એટલે બહારનું આરોગ્ય, શરીરને સારું રાખવું છે તો જે પચે છે એ જ વાપરવાનું. તદેવ ભુજ્યતે યદેવ પરિણમતિ. કેટલું ટૂંકું વાક્ય. તે જ ખાવું જે પચે, એ જ ખોરાક વાપરવો જે આપણને હજમ થવો જોઈએ. કેટલી સીધી વાત છે. હવે આપણે એને અધ્યાત્મના સંદર્ભની અંદરમાં જો મૂલવવી હોય, અધ્યાત્મ જગત માટે, આપણા આત્મા માટે, આપણા ભીતરી માટે જો આ વાતને વિચારવી હોય તો એમ વિચારી શકાય કે આ માત્ર ભોજન પૂરતી વાત નથી. એકલું ખાલી આ ભોજનની વાત નથી, બહારથી ભોજન છે, એની પાછળ એવા 10 પ્રકારની વસ્તુ છે કે જે પચવામાં ભારે છે અને જેને પચતી ન હોય તો એ 10 વસ્તુ પણ એને જીવનમાં ક્યારે સ્વીકારવી નહીં, ક્યારે વાપરવી નહીં અને ક્યારે આરોગવી નહીં. બાહ્ય દ્રષ્ટિથી તો ખબર પડી જાય ને કે મેં આજે ખમણ વધારે વાપર્યા તો મને ઝાડા થઈ ગયા, મેં ગઈકાલે મીઠાઈ વધારે વાપરી તો આજે મારું ડાયાબિટીસ વધી ગયું, મેં ગઈકાલે હેવી ખોરાક ખાધો, હેવી ડાયટ લીધું તો આજે મને વધારે નુકસાન થઈ ગયું, અજીર્ણ થઈ ગયું, લૂઝ મોશન થઈ ગયા, મને ઝાડા થઈ ગયા, ઉલટી થઈ ગઈ, મને ફૂડ પોઈઝન થઈ ગયું. આ બધું બહારથી આ તો આપણને ખબર પડી જાય છે, પણ અંદરનું એક ભોજન એવું છે
કે એ ભોજન માટે પણ આ જ નિયમ છે, તદેવ ભુજ્યતે યદેવ પરિણમતિ. એ જ ખોરાક લો કે જે તમને પચવાનો હોય. તો કયા 10 પ્રકારના ખોરાક છે પહેલા જાણી લઈએ. નંબર 1 સંપત્તિ. સંપત્તિ પણ પચવી બહુ ભારે છે. નથી પછી કરોડપતિના એવા દીકરાઓને જોયા છે કે સંપત્તિ મળ્યા પછી એવા ઉદ્ધત બન્યા, એવા બેફામ બન્યા, એવા બે લગામ બન્યા, બે મર્યાદા બન્યા, એવા નફ્ફટ અને છેલ્લી કક્ષાના બની ગયા છે કે સંપત્તિ પચી નથી. સંપત્તિનું પણ ક્યારેક રિએક્શન આવે. જેમ વધુ પડતી મીઠાઈનું પણ રિએક્શન આવે એમ સંપત્તિનું પણ રિએક્શન આવે. એટલા માટે સુભાષચંદ્ર બોઝના પિતાજી હતા. એ પિતાજીએ સુભાષચંદ્ર બોઝને એક સરસ મજાની વાત બતાવેલી કે બેટા, પિતાની અમીરી જેવી ઝેરી બીમારી બીજી કોઈ નથી. પિતાજીની અમીરી જેવી ઝેરી બીમારી બીજી કોઈ નથી. બેટા, પિતાજી શ્રીમંત છે. તમને જ્યારે ખબર પડે કે મારા પિતાજી અબજપતિ છે, એટલે એ દીકરાઓનું જે વર્તન, એ દીકરાઓનું જીવન જોઈ લો. આજે કરોડપતિ અબજપતિઓના બેટા કેવી બેફામ ગાડીઓ ચલાવે. ખબર છે ને, તથ્ય પટેલ પૂનાની અંદરમાં, અમદાવાદની અંદરમાં, સુરતની અંદરમાં જે બેફામ બનીને જે કાર ચલાવી, જેગુઆર કાર, અને 9 જણાને, 10 જણાને, 5 જણાને જે કચડીને સાફ કરી નાખ્યા. આ ઘટનાઓ તાજેતરની છે, કે બહુ વર્ષો પહેલાની ઘટના નથી. શ્રીમંત બાપ છે અને નબીરાઓને ભણવું નથી અને પોતાના સરખે સરખા છોકરા છોકરીઓને ગાડીમાં બેસાડી મોટે મોટે અવાજે અંદરમાં સંગીત વગાડે અને પછી ગાડી પૂરપાટ ચલાવે. દારૂનો નશો હોય, પૈસાનો નશો હોય, સંપત્તિનો નશો હોય, ઘમંડનો નશો હોય, અને આ બધા નશાની અંદરમાં 10-10 જણાને રોડ ઉપર ઉચકીને ફેંકી દીધા છે ગાડીએ. આ બધી હમણાં જ બનેલી ઘટના છે, બહુ લાંબી ઘટનાઓ નથી, જે પેપરોમાં, મીડિયાઓની અંદરમાં રોજ છવાઈને આવતી હતી. આવા તથ્ય પટેલ જેવા કેટલાય દીકરાઓ જેમને સંપત્તિ નથી પછી એને આ હાલત થાય. ખબર છે ને, વર્ષો પહેલા, બહુ વર્ષો પહેલાની પણ વાત નથી, હમણાંની જ વાત છે કે બોલિવૂડનો એક એક્ટર, વિધર્મી એક્ટર, જે એક્ટરનો દીકરો ડ્રગ્સ લેતા પકડાયો હતો અને એક સમંદરની જે યોટ હતી, યોટ કે બોટ કે જે કહેવાય, એની અંદરમાં આ દીકરો શરાબનું સેવન અને ડ્રગ્સ લેતા પકડાયો હતો. અને એ પકડાયા પછી જે પૈસા આપીને એને છોડાવવાની અંદરમાં આવ્યો, જેને પકડ્યા એની ઉપર કેવા ઇલ્ઝામ નાખવાની અંદરમાં આવ્યા, આ બધું જગ જાહેર છે. પિતાજીને આ કરોડો રૂપિયા, અબજો રૂપિયા, ખરબો રૂપિયાને જોયા પછી દીકરા દીકરીઓ એમ જ માને કે આપણે ક્યાં કમાવાની જરૂરિયાત છે, આપણે જલસા કરો, મજા કરો. એટલા માટે આ મહાત્મા 1100 વર્ષ પહેલા થયેલા આ મહાત્મા જાણે કે આજની વાત કરી રહેલા છે. હમણાં કીધું હતું ને 2 દિવસના પહેલા પ્રવચનમાં, હોલીવુડ એક્ટર જેકી ચાન એને પોતાના દીકરાને બધા જ પૈસાથી બાકાત રાખી મૂક્યો. ગઈકાલના સંદેશ નામના ગુજરાતી પેપરની અંદરમાં એક ઘટના આવેલી કે કદાચ આંધ્રપ્રદેશ સાઈડની આ ઘટના હતી કે એક પિતાજી, એને 3 દીકરીઓ, 3 કે 4 કે 2 દીકરીઓ હતી, અને એ દીકરીઓ પિતાજી ઉપર એટલું બધું વર્ચસ્વ જમાવે આ પૈસાને પ્રાપ્ત કરવા માટે. પિતાજીએ જોયું કે આ મારા કરોડો રૂપિયા આ દીકરીઓને આપીશ એ યોગ્ય નથી, લાયક નથી, એટલે 4 થી 5 કરોડ રૂપિયા એના અલગ અલગ ચેક બનાવી અને ધર્માંધો કરી નાખ્યો, દાન આપી દીધું, અને દીકરીઓને એક પણ પૈસો આપવા માટે તૈયાર નથી. અને કહી દીધું, મારી દીકરીઓ મારા પૈસા માટે યોગ્ય નથી. મને એટલો બધો હેરાન કરે છે આ પૈસા પ્રાપ્ત કરવા માટે. તો પૈસા આવ્યા પછી શું કરશે આ દીકરીઓ? એની જિંદગી પાયમાલ બની જશે. એટલે યદેવ પરિણમતિ તદેવ ભુજ્યતે, જે પરિણામ પામે એ જ વાપરવું, બીજું નહીં વાપરવું. અને આ માત્ર ખોરાક અંગેની વાત નથી, એવી 10 બાબતોને વિચારવી છે. પહેલા નંબરમાં આપણે વિચારીએ છીએ સંપત્તિ. સંપત્તિ પણ પચવી બહુ ભારે છે. નાની ઉંમરમાં જે દીકરાએ પૈસો જોઈ લીધો હોય, નાની ઉંમરની અંદરમાં પિતાજીની અમીરી જેને જાણી લીધી હોય, નાની ઉંમરની અંદરમાં જેને શ્રીમંતાઈનો સ્પર્શ પામી લીધો હોય, અને એ દીકરાના કે દીકરીના જીવનની અંદરમાં ઉદ્ધયતા ન આવે, અનાચાર ન આવે, એ જિંદગી એની 2 લગામ ન બને તો જ આશ્ચર્ય કહેવાય. કારણ કે સંપત્તિ હંમેશા જિંદગી બગાડે છે, કારણ કે પચતી નથી. વધુ પડતી સંપત્તિ પણ જીવનમાં નુકસાન કરે છે. એટલે પહેલા નંબરની અંદરમાં સંપત્તિ છે. એવા કેટલાય શ્રીમંતના દીકરા છે, એવા કેટલાય શ્રીમંત પરિવારો છે કે જેના ઘરની અંદરમાં સંપત્તિના કારણે જે બેફામ જિંદગી શરૂ થઈ ગઈ છે, જે ભયંકર કક્ષાના પાપો શરૂ થઈ ગયા છે, જે રીતે ઘરની અંદરમાં કાવા દાવા ચાલે છે, આ સંપત્તિ વધવાના કારણે. એટલે સંપત્તિ પણ પચવી ભારે છે. બીજા નંબરમાં આવે છે સન્માન. જેમ સંપત્તિ પચવી ભારે એમ વારંવાર તમારું સન્માન થાય, બહુમાન થાય, હાર તોરા થાય, તિલક થાય, ફોટા પડે, આ બધામાં પણ એક ઘમંડ આવી જાય.
અને એ ઘમંડ એવું નુકસાન ન કરતો હોય છે. એટલા માટે આ મહાત્મા કહે છે તદેવ ભુજ્યતે યદેવ પરિણમતી. તે જ ખાવ જે પચવાનું હોય. જે તમને પચવાનું ન હોય તમારે નથી ખાવાનું, એ તમને વધારે નુકસાનકારક બનશે. એટલે પહેલા નંબરમાં આવે છે સંપત્તિ, બીજા નંબરમાં આવે છે સન્માન. જે વ્યક્તિને વધુ પડતી પ્રશંસા કરો, એટલા માટે નીતિ વાક્યમાં આવે છે ને કે કોની પ્રશંસા ક્યારે કરવાની, તો કે દીકરાની પ્રશંસા તો એની સામે ક્યારે પણ નહીં કરવાની. પછી નોકરની પ્રશંસા આટલા સમય પછી કરવાની, પત્નીની પ્રશંસા આટલા સમય પછી કરવાની. સામે પ્રશંસા કરો એટલે અભિમાન વધી જાય, કેરલેસ બની જાય અને એ વસ્તુ કરવાની છોડી દે. એટલે પહેલા નંબરની અંદરમાં સંપત્તિ, બીજા નંબરમાં આવે છે સન્માન. જ્યાં વારંવાર એવોર્ડ મળે, વારંવાર તમારું બહુમાન થાય, વારંવાર હાર તોરા થાય. એટલે આજે એવા કેટલાય કાર્યકર્તાઓ છે, સમાજ સેવકો છે. એ કુમારપાર ભાઈ વી શાહ છે કલિકુંડની અંદરમાં, સ્વનામ ધન્ય આ શાવક છે. આ શાવકભાઈ એટલા બધા શાસનના સેવાના કાર્યો કર્યા છે, શાસનની સુરક્ષા અને ઉન્નતિના કાર્યો કર્યા છે. કદાચ એમના માટે આખો એક ગ્રંથ લખવો પડે તો પણ ઓછો પડે. આટલા જબરજસ્ત કાર્ય કરનારા આ મહાન શાવક. પણ એવો નિયમ છે કે બહુમાન તોરો થતો હોય ને ત્યાં ઉભા જ નહીં રહેવાનું, સીધા ભાગી જ જાય. એમને સહેજ પણ ગંધ આવે કે અહીંયા બહુમાન થવાનું છે, તિલક થવાનું છે, હાર તોરા થવાના છે, શાલ ઉડાડવાની છે, બીજી મિનિટે રવાના, ભીડની અંદરમાં ઓગળી જાય. સન્માન આવે તે ભાગવાનું. અને એના કારણે એમનું જે પુણ્ય વધ્યું છે ને કુમારપાર ભાઈનું, કલિકુંડમાં રહેનારા કુમારપાર ભાઈ વી શાહ ધોળકાવાળા, જે ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાથી તૈયાર થયેલા એમના માનસ શિષ્ય છે. અને જે રીતે એમને શાસનની સેવા કરી એ પ્રમાણે તો એમને એક વખત નહીં, લાખ વાર બહુમાન કરીએ તો પણ ઓછું છે. પણ એ લેતા જ નથી. સાહેબ મેં શું કર્યું? મેં તો મારું શાસનનું ઋણ ઉતાર્યું. હું આ દેશનો અને શાસનનો ઋણી છું. એમાં કંઈ મોટી વાત નથી કરી. મેં કંઈ કર્યું એમાં મોટી નથી. ન કરું તો મારો ગુનો ગણી જાય. અને જે મારું કર્તવ્ય હતું મેં કર્યું તો એમાં મને બહુમાન હોય, એમાં મારું હાર તોરા કરવાના હોય. અને એની સામે એવા કેટલાય કાર્યકર્તાઓને જોયા કે જે માન અને સન્માનની એટલી બધી અપેક્ષા રાખીને બેઠા હોય, એટલી બધી એટલે ત્રાસ થઈ જાય છે. ક્યારેક કોઈ સંઘોની અંદરમાં જોયું છે, આમ એને હાર તોરા થતા હોય, ફોટાની સામે નજર થતી હોય, ચહેરો મલક થતો હોય, અભિમાનનો આફરો ચડતો હોય, ઘમંડનો પાર રહેતો ન હોય. અને એ સમયની અંદરમાં બેઠેલા દેવ અને ગુરુની પણ એને વિવેક રાખવાની તમા ન હોય. અને જાણે કે પોતાનો પ્રસંગ છે અને જાણે પોતે સર્વે સર્વા છે, એ રીતે જે ફોટા પડાવતા હોય અને જે રીતે મલકતા હોય, ક્યારેક આ જોઈને ચિતરી ચડી જાય. યાર શું મોટું કામ કરી નાખ્યું, કયું મોટું આપણે વિક્રમાદિત્ય જેવા દાન આપી દીધા, કયા આપણે વસ્તુપાલ, તેજપાલ, ભામાશાહ, પેથળશાહ, ઝરણાશાહ, ઝાંઝણશાહ, કુમારપાલ, ધનપાલ જેવા કાર્યો કરી લીધા. શું કરી લીધું? એક નાનકડું મંદિર બનાવ્યું, એમાં આટલી બધી સન્માનની પ્રશંસા. આ સન્માન પસતું નથી, યાદ રાખજો. મહાત્મા કહે છે તદેવ ભુજ્યતે યદેવ પરિણમતી. તે જ ખાવ જે તમને પચે. અને સન્માન જો વધુ પડતું લેવા જશો તો જીવનની અંદરમાં અહંકાર આવી જવાનો, અને અહંકાર કરેલા સુકૃતને બધાને ભરખી જવાનું. માણ એક સુકૃત કર્યું હતું, ચોમાસું કરાયું, ઉદ્ધાન કરાવ્યા, નવવાનું કરાવ્યું, ચોમાસામાં સેવા આપી, છરીપાલી સંઘમાં સેવા આપી, 4 મહિના તમે સેવામાં ખડે પગે રહ્યા. અને એના કારણે વ્યવસ્થા કાતર સંઘ બહુમાન કરે એ વાત અલગ છે, સંઘનો આગ્રહથી લેવું પડે. પણ અંદરમાંથી બિલકુલ ઈચ્છા ન થાય. કેમ? આ સન્માન પણ પચવું ભારે છે. 10 બાબતો અતિશય અપાચ્ય છે, બહુ ભારે છે પચવી. એટલે પહેલા નંબરમાં સંપત્તિ, બીજા નંબરમાં સન્માન, ત્રીજા નંબરમાં આવે છે સત્તા. સત્તા પણ પચવી ભારે છે. એમ કહેવાય છે કે વ્યક્તિ અંદરથી કેવો છે એ તમારે જોવું છે. તમે એને એકવાર સત્તા ઉપર બેસાડી દો અને પછી જો એનું અંદરની જે સારપ હશે એ પણ બહાર આવશે, અને અંદરથી જે ગંદકી હશે એ પણ બહાર આવી જવાની. આજે જોઈ લો, સત્તા ઉપર બેઠેલા માણસો કેટલી લાજ રૂશ્વત, કેટલા પૈસા ખાવાના, કેટલી બે હિસાબ અંડર ટેબલ રકમ લેવાની. અને બહારથી જાણે કે તમે સમાજ સેવા કર્યા છો, જાણે કે બહારથી એક તમે સમાજના કાર્ય કરી આપો છો, આવી બહારથી સફાઈ મારવાની, ઇમેજ ઊભી કરવાની. અને અંડર ટેબલ, અંદર રીતે, ખાનગી રીતે કરોડો રૂપિયા અપાય છે. ભલે ભ્રષ્ટાચાર સામે ગમે એટલી વાતો ચાલે, ભલે ગમે એટલી લાજ રૂશ્વતની સામે વાતો ચાલે, પણ આ લોકોના લોહીની અંદરમાં એવું ઘર કરી ગયું છે. કેમ? કારણ કે સત્તા પચવી પણ ભારે છે. સત્તા ઉપર તમે આવ્યા અને તમે સત્તાનો સારો ફાયદો લો, તમે સત્તાધીશ બની અને દેશ, દુનિયા અને સમાજનું કલ્યાણ કરો, બહુ જૂજ કક્ષામાં હોય. એ વિક્રમાદિત્ય મહારાજા હતા. કેમ આપણે વિક્રમ સંવત બોલીએ છીએ?
એની પહેલા કેટલા બધા રાજાઓ થઈ ગયા, કેટલા બધા મહારાજાઓ. ચલો સૈનિક રાજાનું નામ કેમ ન લાવ્યો? સૈનિક સંવંત કેમ ભાઈ? કુમારપાલ રાજાની સંવંત ન ચાલી? અને કેમ ખાલી વિક્રમાદિત્યને સંવંતની અંદરમાં યાદ કરવામાં આવે છે? વિક્રમાદિત્ય રાજાએ જે કામ કર્યા છે, આવા કામ કદાચ આ ધરતી ઉપર કોઈ પણ નહીં કરી શકે. પોતાની પાસે રહેલા સુવર્ણ પુરુષના કારણે આ ધરતી ઉપર એક પણ વ્યક્તિને દેવામાં રાખી નથી, બધાને દેવામાંથી મુક્ત કરી નાખ્યા. જેને જેટલા પૈસા ચૂકવવાના હતા બધા જ વિક્રમાદિત્યએ ચૂકવી લીધા. એટલે એમની યાદગીરી માટે લોકોએ નક્કી કર્યું, હવે નવી સંવંત, નવો સમય એ રાજા વિક્રમાદિત્યના નામેથી ઓળખાશે. જેમને આપણો સમય બદલી નાખ્યો, તો એ વ્યક્તિને આપણે સમયની સાથે જોડી દેવાના. સમય જેમ અસીમ છે, અસંખ્ય છે, શાશ્વત છે, એ બસ વિક્રમાદિત્યને આપણે અમર કરી દેવા છે. તો આવા કંઈક દાન આપ્યા હોય ને અને પછી આપણે સત્તા ઉપર બેઠા હોય તો વાત બરોબર છે. આ તો સત્તા ઉપર બેઠા એટલે જાણે પૈસા ખાવા માટે જ બેઠેલા હોય. એટલા ભૂખ્યા ભેડિયાની જેમ તૂટી પડે છે, એટલો બધો ભ્રષ્ટાચાર કરે છે. તમે જોઈ લો, હમણાં કેટલા બધા કિસ્સા બહાર આવે છે. કોઈકના ઘરમાંથી 10-10 કરોડની નોટો મળે છે, રોકડી, રૂમના રૂમ ઠાસીને ભર્યા છે, રૂમના રૂમ. સુપ્રીમ કોર્ટના જજ હોય કે નીચેનો માણસ હોય કે સામાન્ય માણસ હોય કે પછી મોટો રાજનેતા હોય કે નાના હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જોઈ લો જે રીતે સત્તાની જે અમર્યાદિત ભૂખ લાગી છે. બસ મારો માણસ, હું નહીં તો મારી જગ્યાએ મારો માણસ ગોઠવાવો જોઈએ. જ્યારે ચુનાવ આવે અને ચૂંટણી લેવાની જ્યારે વાતો ચાલે, કેવા અવનવા દાવપેચ રચાતા હોય છે, કેટલા પૈસાથી વ્યવહાર થતો હોય છે અને કેટલી લાજ રૂશ્વત આપો ત્યારે તમને કદાચ કોઈ પક્ષની ટિકિટ વગેરે મળતી હોય છે. આ બધું જગ જાહેર છે કે એના કંઈ પ્રૂફ લાવવાની જરૂર નથી પડતી, બધું છડેઆમ બધાને ખબર છે. તો આ સત્તા પચાવી પણ ભારે છે. હું તો ઘણાને કહું છું કે પચાવતા ન આવડું તો સત્તા ઉપર ક્યારે બેસતા નહીં. તમે નુકસાનમાં જશો અને તમારા કારણે હજારો વ્યક્તિઓ નુકસાનમાં જવાની. અગર તમારાની અંદરમાં જો પ્રલોભનનો સામનો કરવાની તાકાત ન હોય, તમને કોઈ અટ્રેક્શનમાં તમે અટકી ન શકતા હો, તો તમારે આવી છે ને આવા બધા ઠેકા રાખી અને ચૂંટણીઓ નહીં લડવાની, સત્તા ઉપર નહીં જવાનું. તમારા કારણે કેટલી વ્યક્તિઓને નુકસાન પહોંચી શકે. સત્તા ત્રીજા નંબરમાં આવે છે. ચોથા નંબરમાં આવે છે સફળતા. સંપત્તિ, સન્માન, સત્તા અને સફળતા, આ 10 વસ્તુઓ પચવી અનહદ ભારે છે. જેમ જેમ જીવનમાં સફળતા મળે, યાદ કરો સ્થૂલીભદ્ર સ્વામીજીને, કેટલા મોટા મહાન ગજાના મહાત્મા હતા જે કંદરકને જીતી શક્યા. વેશ્યાના ઘરની અંદરમાં 12 વર્ષ રહ્યા પછી પણ એક ચોમાસું કરી શક્યા. અને વેશ્યા બધી જ છૂટ લે, નાચ, ગુજરા, ખાવું પીવું, ભોજન, એવા ચિત્રશાલાની અંદરમાં રહેવાનું. અને આ બધાના વચની અંદરમાં સ્થૂલીભદ્ર સ્વામી રોમ રોમ બચી ગયા. આમ એટલો બ્રહ્મચર્યનો નાદ ગુંજાવી નાખ્યો. આવા સ્થૂલીભદ્ર સ્વામી જ્યારે સફળતા પ્રાપ્ત કરી, 10 પૂર્વ ભણી લીધા, હવે ખાલી 4 જ પૂર્વ બાકી છે. આખો દરિયો પતી ગયો. હવે ખાલી 1 ગ્લાસ જેટલું જ્ઞાન બાકી છે. એમાં 7 બહેનો વંદન કરવા માટે આવી. બોલીએ છે ને ભરેસરની સજ્જાઈમાં, શેણા વેણા રેણા ભૈનીઓ સ્થૂલીભદ્રસ્સ. આ સ્થૂલીભદ્રની 7 બહેન વંદન કરવા માટે આવી. એટલે અચાનક મન થયું, ચલો બતાવી દઉં કે તમારો ભાઈ કેટલું ભણ્યો છે. એમને પણ ખબર પડી કે તમારા ભાઈ કેટલું બધું ભણી ગયા છે. એટલે સવારના આવવાના હતા, એની પહેલા પોતાની જગ્યા ઉપર સિંહ બનીને બેસી ગયા, લાયન. સાધ્વીજી ભગવંત આવ્યા, ગુરુદેવ ક્યાં છે અમારા ભાઈ મહારાજ? જાઓ, ઉપર છે. ગુરુ તો પોતાની ધ્યાનમાં લીન બની ગયા અને આ બહેનો ઉપર ગઈ, ભડકીને સીધી ભાગા આવી, ચીસ પાડીને. ગુરુદેવ પૂછે, શું થયું? સાહેબ, ઉપર તો એક સિંહ બેઠેલો છે, અમારા ભાઈને ફાડી નાખ્યો લાગે છે. ક્યાંથી આ સિંહ આવી ગયો? આચાર્ય ભગવંતે વિદ્યા પ્રવાદ પૂર્વ દ્વારા જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને મોઢામાંથી નિશાસો નીકળી ગયો. અરે સ્થૂલીભદ્ર સ્વામીજી અહીંયા ડૂબી ગયા, આ જગ્યામાં છીછરા પાણીમાં તમારી નાવ ડૂબી ગઈ. ક્યાં તમારું ભવ્ય પરાક્રમ, ક્યાં તમારી ભવ્ય ગૌરવ ગાથા? તમે કંદરકની સામે જીતી શક્યા, તો સ્થૂલીભદ્ર સ્વામીજી અહીંયા તમે હારી ગયા ખાલી બહેનોને બતાવવા માટે. હું બતાવી દઉં મારી બહેનોને કેટલું ભણ્યો છું, કેટલી મને વિદ્યાઓ આવડે, કેટલું મને ફાવે છે. ગુરુ પણ આશ્ચર્ય પામી ગયા કે આટલો મોટો દરિયો તરનારો આ શિષ્ય બસ એક સામાન્ય સફળતાની અંદરમાં હારી ગયો. સફળતા મળવી અને પચવી પણ અતિશય દુર્લભ છે. જે સક્સેસ ગયા છે એને જે નશો ચડ્યો છે, કેફ ચડ્યો છે, જે પછી ઘમંડ ચડે માથા ઉપર, એટલે સફળતા પણ કંઈ પચાવી સહેલી નથી. આ 10 ચીજ ભલભલા વ્યક્તિઓ પચાવવામાં નિષ્ફળ ગયા છે. મહાન વ્યક્તિઓ, ઉત્તમમાં ઉત્તમ વ્યક્તિઓ, આ ચીજ એવી છે કે એનો નશો ચડે, એનો અહંકાર ચડે, એની માથા ઉપર રાઈ ચડતી જાય.
પછી આગળ આવે છે પ્રેમ. કોઈનો પ્રેમ પચાવવો પણ કઠિન છે. એક ઉત્તમ વ્યક્તિનો પ્રેમ મળ્યો હોય છતાં પણ તમે અધમ વ્યક્તિના પ્રેમ લેવા માટે જતા હો. એક સુશીલ કન્યા છે, પત્ની બનીને આવી છે, એ તમને દિલ ફાડીને પ્રેમ કરે છે, છતાં પણ તમે જો બહાર ડાફોરિયા મારતા હો, છતાં પણ જો પુરુષ બહાર આટા ફેરા કરતો હોય, અન્ય સ્ત્રીઓની અંદરમાં જો આસક્ત બનતો હોય, તો માનવું પડે કે આ વ્યક્તિ પ્રેમને નથી પચાવી શક્યો. અરે તમને આટલા મોટા વ્યક્તિઓનો પ્રેમ મળ્યો, આટલી ઉત્તમ વ્યક્તિઓનો પ્રેમ મળ્યો, આટલા સારા માણસોનો પ્રેમ મળ્યો, અને છતાં પણ તમે બહાર બીજા પ્રેમ માટે ભડકો છો. અને હું તો તમને કહું, આપણને પંચ પરમેષ્ઠી પરમાત્માનો જે પ્રેમ મળ્યો છે ને જીન શાસનના વાસીઓને, જીન શાસનના ઉપાસકોને, અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવાન, આ લોકોનો જે પ્રેમ મળ્યો છે, નિતાંત પ્રેમ, અપરંપાર પ્રેમ. અરે આ પ્રેમ છે તો સાધુ ભગવંતો પ્રવચનો આપે છે. આ પ્રેમ છે તો સાધુ ભગવંત તમારા ઘરોની અંદરમાં વરવા માટે આવે. આ સાધુ ભગવંતો છે તો તમારા શ્રી સંઘોની અંદરમાં ચાતુર્માસ કરવા માટે આવે. આ સાધુ ભગવંતો છે તો તમારા છરીકપાલી સંઘની અંદરમાં નિશ્રા પ્રદાન કરવા માટે આવે. આ સાધુ ભગવંતો છે જેમને પ્રેમ છે માટે તમારી સાલગીરી, શિબિર કે એવા નાના મોટા કોઈ પણ કાર્યની અંદરમાં બે રોકટોક, કોઈ પણ ચાર્જ લીધા વગર મહાત્માઓ ચાતુર્માસ કરતા હોય છે. હવે આટલો બધો મહાત્માઓનો પ્રેમ મળ્યો છતાં પણ એમ કહેવાનું મને પ્રેમ નથી મળ્યો, હું તો સાવ નકામો ગયો. અરે કેટલાક છોકરા છોકરીઓ એવા છે કે કોલેજની અંદરમાં કોકની સાથે લવ થાય અને પછી એનો પ્રેમ ન મળે એટલે પોતે જિંદગી ટૂંકાવી નાખે. દોસ્ત, આ મૂર્ખામી છે. જન્મથી જેને તને ચાહ્યા છે, તને પ્રેમ કર્યો છે, એવા માતા પિતા, તમારા ભાઈ, એ બધા સલામત છે. અને હમણાં તમારા જિંદગીની અંદરમાં જે પાર્ટનરની એન્ટ્રી થઈ છે, જે વ્યક્તિ તમારા જીવનમાં આવી છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, અને એના માટે તમારે જાન આપી દેવાનું, પ્રાણ આપી દેવાના, તો માતા પિતા માટે શું કરવાનું? માતા પિતાની કોઈ કિંમત નહીં. ત્યાં કોઈને વિચાર નથી આવતો. નાની ઉંમરનો છોકરો દીક્ષા લે તો સમાજવાળા વાતો કરશે કે માતા પિતાને એકલાને છોડીને ચાલી જવાનું. તો જે લોકો આવા એકલવાયા દીકરાઓ, એક લવતે બેટે જો આવી રીતે સુસાઇડ અને આપઘાત કરે છે, તો સમાજ સેવાવાળાએ રેલી કાઢી કે આવું ન કરવું જોઈએ. દીકરાઓ, તમારા મસ્તક ઉપર માતા પિતાની જવાબદારી છે. તમારા પછી કોણ? તમારા પછી માતા પિતાનું કોણ ધ્યાન રાખશે? કોણ એનો હાથ પકડશે? કોણ એમની આંખની કીકી અને હાથની લાકડી બનશે? કોણ એમનો નોધારાનો આધાર બનવાનો? એટલે પ્રેમ પામવો અને પ્રેમ પચવો પણ અતિશય કઠિન છે. પ્રેમ ભલભલાનો મળ્યો છે, પણ એ મળેલો પ્રેમ કદાચ આપણે પચાવી નથી શક્યા. પછી આગળ આવે છે પ્રશંસા, પ્રસિદ્ધિ થાય, તારીફ થાય, વાહવા થાય. એટલા બધા તમારા નામે પુસ્તકો લખાય, તમારો જય જયકાર થાય, તમારા ફોટાઓ છપાય. આ બધી જ પ્રસિદ્ધિને જે સ્વીકારી લે અને કહીને ભાઈ આ તો કંઈ મારી નથી શુદ્ધિ સમૃદ્ધિ, આ તો પરમાત્માની કૃપાથી છે. આગળ આવે છે પુણ્યને પચાવવું પણ બહુ ભારે છે. જેમ પ્રસિદ્ધિ ભારે છે, પ્રેમ ભારે, પ્રશંસા ભારે, એમ પ્રસિદ્ધિ ભારે, અને એવી રીતે પુણ્ય તત્વ પણ પચાવવું અતિશય કઠિન છે. ભલભલા નથી પચાવી શક્યા. પુણ્યના ઉદયમાં સફળ, સગવડ, સન્માન, સમૃદ્ધિ આ બધું જ પુણ્યના ઉદયમાં મળે. અને એની અંદરમાં જે છકી જવાનો વારો આવે, જે રોફ મારવાનો વારો આવે, જોઈ લેજો આવા તમારી આજુબાજુમાં એવા શ્રીમંતો હશે. મેં પણ એવા કેટલાય શ્રીમંતો જોયા છે, કેટલાય. ખાસ કરીને જોવા માટે મળે પર્વાદિરા પર્યુષણ મહાપર્વના દિવસોમાં, એમાં મહાવીર જન્મ વાંચનમાં. એટલા મોટા ભપકાદાર કપડાં પહેરીને આવ્યા હોય, ઘોઘસ લગાવીને આવ્યા હોય, વારે તહેવારે બીજાને બતાવવાના પ્રયત્ન કરતા હોય. એકાદ ચડાવો લીધો, આખા પરિવારને બોલાવે, 4 વખત માઇક ઉપરથી નામ એનાઉન્સ કરાવે, લોકોને ખબર પડે કે આ શેઠજીએ ચડાવો લીધેલો છે. બસ આવી રીતે ચાલે છે. તો એટલે આ બધું કરવા માટે મળે છે પુણ્યથી. અને પુણ્ય ઉપર જ આપણને પચતું નથી. પુણ્ય હંમેશા ન પચે તો દુર્ગતિની અંદરમાં રવાના કરે. કેટલાય મોટા મોટા ગજાના સાધકો હતા જેમને પુણ્ય નથી પચ્યું તો પરલોકની અંદરમાં વિદાય પામી જવું પડ્યું, દુર્ગતિની અંદરમાં જવું પડ્યું. એટલે સંપત્તિ, સન્માન, સત્તા, સફળતા, પ્રેમ, પ્રશંસા અને પુણ્ય, આટલી વસ્તુ થઈ. હવે આગળ આવે છે પ્રસિદ્ધિ. તમારી ચારે કોર નામના ફેલાઈ ગઈ. એટલા બધા તમે વાયરલ થયા, એટલા બધા લોકપ્રિય બની ગયા, એટલા બધા તમારો સર્ચ કરવામાં આવ્યો યુટ્યુબની અંદરમાં, ફેસબુકની અંદરમાં. એટલા બધા તમારા માટેના ગુણગાન ગાવા લાગ્યા. લોકો શોધીને તમને વંદન કરવા માટે આવવા લાગ્યા, તમને મળવા માટે આવવા લાગ્યા. તમે જે કોલેજમાં, સ્કૂલમાં ભણો છો એમાં તમારી આજુબાજુમાં સતત એક ટોરું ને ટોરું ફરતું હોય છે. આ બધી જ પ્રસિદ્ધિ છે, એને પણ પચાવી ભારે છે. આ પ્રસિદ્ધિના પવનમાં ભલભલાના કાગળ ઉડીને ફેંકાઈ ગયા છે. ભલભલા લોકો રહી ગયા આ પ્રસિદ્ધિની અંદરમાં.
જ્યારે પ્રસિદ્ધિની ભૂખ જાગે, મારું પણ નામ હોવું જોઈએ, મેં પણ પ્રેરણા કરેલી હતી, તમે આવી રીતે ભૂલી જાઓ તો કેવી રીતે ચાલે? તમારે નામ લખવું પડે. આવા કેટલાય બધા સંકલ્પ વિકલ્પો ઊભા થાય. એના કરતાં આવી ચીજોથી દૂર રહો. જો મારી પાચન શક્તિ નથી તો મારે જેમ મીઠાઈથી દૂર રહેવાનું, એમ જેમ મારી પાસે પાચન શક્તિ નથી તો પછી મારે સંપત્તિ, સન્માન, સત્તા, સફળતા, પ્રેમ, પ્રશંસા, પુણ્ય અને પ્રસિદ્ધિ, આનાથી મારે જોજોનો દૂર રહેવાનું. પછી આવે છે પદ. કોઈ પણ પદ મળી ગયું, આચાર્ય પદ, ગની પદ, પન્યાસ પદ, બેંકના ચેરમેનનું પદ, સંઘના આગેવાનનું પદ, કોઈ પણ પદ, સત્તા, ડિગ્રી, ઇલકા, અથવા તો તમને કોઈ પણ એવી પોસ્ટ મળી ગઈ કે તમે આટલા ગામના રાજા, તમે આ ગામના તમે રાજા છો. આવું જ્યારે રાજા તરફથી છૂટ મળેલી હોય છતાં પણ એ પદ ઉપરનો એને અહંકાર ન આવે. એ વિચારે આ તો પદ આજે છે અને કાલે ચાલી જવાનું, આની ઉપર કોઈ ઘમંડ કરવા જેવો નથી, આની ઉપર કશું મારે હરખાવા જેવું નથી. સૈનિક રાજાને પદ મળેલું, સગા દીકરાએ નીચે ઉતારી દીધા. નેપોલિયન, ચંગીઝ ખાન, એક સમયમાં સદ્દામ હુસેનનો વટ હતો, બોલબાલા હતી, અમેરિકા જેવી મહાસત્તાને પણ જે હંફાવી શકતી હતી. અને એવી વ્યક્તિ પદ ઉપરથી ઉતરી ગઈ તો કોણીની કિંમત થઈ ગઈ. ક્યારે મળ્યા ને ક્યારે જેવા કોઈ ધ્યાન પણ નથી રાખતું. એટલે પદ મળ્યા પછી નમ્ર રહેવું એને પચ્યું કહેવાય. પદ મળ્યા પછી શાંત રહેવું અને પચ્યું કહેવાય. પદ મળ્યા પછી તમે એને વિનમ્ર થઈને બંધાઈ રહો, આ તમારો પદની લાયકાત કહેવાય. અને આવું પદ મળ્યા પછી જે ડાઉન ટુ અર્થ રહે છે એ વ્યક્તિ ખરેખર ભણીને આવેલી છે એવી ખબર પડે. આગળ બતાવે છે કે જ્ઞાન પણ પચાવવું બહુ ભારે છે. જ્ઞાન ભણતા તો ભણી લીધું, પણ જ્ઞાનનું જ્યારે અજીર્ણ થાય, જ્ઞાન પચાવી ન શકે, જ્ઞાન અંદરમાં ઉતરતું નથી અને બહાર લોકોને બતાવવાનું મન થાય છે. તમારી પાસે એટલું પુણ્ય નથી કે તમે રજૂઆત કરો ને લોકોને ગમે. એટલા માટે આ ધ્યાન શતકની અંદરમાં જે રીતે પરમાત્માએ વાતો બતાવી છે દુર્ધ્યાનની, અને બધું જ દુર્ધ્યાનની વાતો આ બધું એક જ શબ્દમાં આવી જાય છે, પદ ન પચે એના માટે. પછી માતા પિતાનો અપલાપ આવે, દેવગુરુનો અપલાપ આવે, દેવગુરુને છોડી દેવાનું મન થાય. આ બધું જ થાય છે પદના કારણે. પદ ઉપર બેઠા એટલે અહંકાર છવાઈ જાય. આગળ આવે છે જ્ઞાન. જ્ઞાનનું પણ અભિમાન હોય, એટલું બધું જ્ઞાન ભણ્યા હોય, પંડિતાઈ ભરચક હોય, ઉભા તમને શ્લોક બનાવી આપે, સ્પેશિયલ કબાટ બનાવી આપે, ઉભા પુસ્તકનું ટ્રાન્સલેશન કરી આપે. આટલા બધા શ્રીમંત વ્યક્તિ છે, જ્ઞાનનો શ્રીમંત વ્યક્તિ છે, અને છતાં પણ અંદરમાં જો અહંકાર આવી ગયો તો જ્ઞાન બધું નકામું જાય. અને છેલ્લા નંબરમાં આવે છે પૈસા. સંપત્તિ અલગ છે અને પૈસા અલગ છે. પૈસા ઘણાને નથી પચ્યા. જોઈ લો, મોટા મોટા માણસો જે આજે વિદેશમાં ભાગી ગયા છે એ બધાને ક્યાં પૈસા પચ્યા? ગામ આખાના પૈસા પોતાની પાસે રાખ્યા હતા, બેંક માટે કામ લગાવતા હતા, અમુક ભાડું એને ભરી દેવાનું, રિટર્ન્સ ભરી દેવાનું હતું, વ્યાજ ચૂકવવાનું હતું, અને એ પણ ચૂકવવા તૈયાર ન થાય. બસ પૈસા માટે દિવસ રાત દોડધામ કરવાની, પાપ કરવાના. અને પૈસો આવી ગયા પછી પણ વળી પાછા 1000 જાતના રિએક્શન છે, જાતના રિએક્શનો. દેવગુરુની સામે પણ છે ને આમ અકડાઈથી વાત કરવાની. એવા ઘણા ટ્રસ્ટીઓ મેં જોયા છે, અમારા સાધુઓની સામે અકડાઈથી વાત કરે. મારા જેવો તો સ્પષ્ટ કહી દે. સ્પષ્ટ એટલે સ્પષ્ટ સૂચના. રેખો ભાઈ, સાધુ છીએ, તમારા ગુલામ નથી, નોકર નથી. ગુલામી ભગવાન મહાવીરની કરીએ છીએ, તમારી નથી કરતા. આમ નહીં થાય એટલે નહીં થાય. સાહેબ, અમારો રિવાજ છે તો રિવાજ રાખો તમારી પાસે. તમારા રિવાજ પાડવા હું નથી આવ્યો ચોમાસું કરવા માટે. સંઘની ઉન્નતિ, સંઘની શોભા વધે અને સંઘના જે કાર્યો થાય એની અંદરમાં આપણને રસ રહેલો છે. તો આવી રીતે પદ, જ્ઞાન અને પૈસા, આ 3 ચીજ તો એવી છે ને, પદ, જ્ઞાન અને પૈસા, કે ભલ ભલાનું મોઢું ખોલાવી આપે. એક સુંદર મજાનું રૂપ હોય, કેવું મોઢું વિકસર બની જાય. સરસ મજાનું રૂપ હોય, કેવું જીવન વિકસર બની જાય. એવી જ રીતે જે પૈસા કમાયા, જ્ઞાન ભણ્યા, જે પદ ઉપર આસીન થયા, તો એના માટે પણ બાબત આ જ લાગુ પડે છે. એટલે તે જ ખાવું જે પચે. તો આ 10 ચીજ એ જ ખાવી કે જે આપણને પચી જાય. બાકી ભોજન પચે તો રોગ વધે છે, પૈસા પચે તો દેખાડો વધે છે, વાત ન પચે, ભોજન ન પચે તો રોગ વધે, પૈસા ન પચે તો દેખાડો વધે, વાત ન પચે તો ચુગલી થાય, પ્રશંસા ન પચે તો અહંકાર આવે, નિંદા ન પચે તો દુશ્મની આવે, દુઃખ ન પચે તો નિરાશા આવે, અને સુખ ન પચે તો પાપ વધે છે. આ આખું સમીકરણ છે. પચવું તો જરૂરી છે. ભોજન હોય કે પછી સંપત્તિ, સન્માન, સત્તા, સફળતા, પ્રેમ,
પ્રશંસા, પુણ્ય, પ્રસિદ્ધિ, પદ, જ્ઞાન અને પૈસા. આટલી વસ્તુઓ હજમ થવી જરૂરી છે, તો જ એ વસ્તુઓ જીવનમાં કામ લાગે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.